ધર્મના ચાર સ્તંભ છે. એકનું નામ છે સત્ય, એકનું નામ છે તપ, એકનું નામ છે પવિત્રતા, એકનું નામ છે દાન. સત્ય, તપ, પવિત્રતા ને દાન, આ ચાર સ્તંભ ઉપર ધર્મ ઉભો છે. યુગ કેટલા છે આપણે ત્યાં? ચાર યુગ છે ને, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. કેટલા પગ છે? ચાર. કેટલા યુગ છે? ચાર. હવે ભાગાકાર કરો, ઉડાડે જાઓ. સતયુગમાં સત્ય હતું એટલે સત્ય ગયું, સતયુગ ગયો તો સત્ય, પછી ત્રેતામાં તપ હતું, ત્રેતા ગયો તો તપ, પછી દ્વાપરમાં પવિત્રતા હતી, દ્વાપર ગયો તો પવિત્રતા ગઈ. હવે કળિયુગ છે તો કળિયુગમાં શું વધ્યું? દાન. આ યુગ દાનનો છે એટલે ગોતવાનું નહીં, જે ન હોય ક્યારેય ગોતવાનું. હવે સત્ય છે જ નહીં તો પછી શોધશો તો મળશે. તમારો રૂમાલ તમે ઘરે પણ ભૂલી ગયા પછી અહીંયા આવીને કે એલી તારી પાસે છે, એલા તારી પાસે છે, બોલો મારી પાસે. અહીંથી તમે રસ્તા સુધી ઘરે ભૂલી ગયા છો તો અહીંયા હશે, અને પછી અહીંથી જાશો ને ઘરે જઈને પાછા અવળા હાથે ક્યાંક મુકાઈ જશે ને પછી એમ કે જડશે ને પાછા અહીંયા આવશો તો અહીંયા હશે. એવું છે ભગવાન. સત્ય છે જ નહીં તો દેખાય ક્યાંથી? યુગ વિયો ગયો તો સત્ય જતું રહ્યું. વાતો થાય, બધા વાતો કરે મોટી મોટી, સાચું બોલવું જોઈએ પણ એ સાંભળવા વાળા કેવા વાળાને એવું કહે એટલે એમ જ હોય ને. સત્યનું આચરણ કરવું જોઈએ પણ કોણે? તો કીધું જે સાંભળે છે એને. બોલવા વાળા તો ક્યારેક દાબી દે અસત્ય. હંમેશા શાસ્ત્રની વાતોમાં ભરોસો રાખવાનો.